નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાતમાં ભર શિયાળે માવઠાની આગાહી. ટ્રમ્પની ધમકી બાદ અકળાયા પુતિન. કહ્યું, ડોલરના સહારે અમેરિકા બીજા દેશોનું શોષણ કરે છે. રવિ કૃષિ મહોત્સવ 2024 શુભારંભ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે. તંત્રી સ્થાનેથી આ શિયાળામાં ઠંડી પ્રમાણમાં ઓછી રહેશે અને કોલ્ડ વેવ દિવસો વધશે. કેન્દ્ર સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લોકો માટે નિર્ણય લીધો. એસટી નિગમના કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની રકમ આપવા માંગ. ગુજરાતમાં એનઈપી 2020 અમલીકરણ એ વિકસિત ભારતના વિકાસ પથનો પાયો છે. રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં થયું રેકોર્ડ વેચાણ. ઓક્ટોબરની આવક વાર્ષિક 20.5% વધીને 69,000 કરોડથી વધુ નોંધાઈ. દેશના દરેક રેલવે મુસાફરને મુસાફરી ટિકિટ પર 46% સબસિડી આપવામાં આવે છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય માફી. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. ઈર્ષ્યા કરવી એ માનવનો સહજ સ્વભાવ છે. વાંચવા જેવો લેખ. મસ્જિદના મૂળમાં મંદિરની શોધ કરનારની છૂટ કાયદો આપે છે ખરો? જાણો શું કહે છે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ. સાવરકુંડલામાં હિન્દુ અસ્મિતા મંચનો રોષ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારો સામે વિશાળ મૌન રેલી. આહવા સામગાહાન નેશનલ હાઈવે બિસ્માર બન્યો. વાહન ચાલકો પરેશાન. વહીવટીતંત્ર કુંભકર્ણની નિંદ્રામાં. હિંમત અને જુસ્સા સાથે સ્વમાનભેર જીવતા સૌ દિવ્યાંગજનોની સાથે હર હંમેશ અમારી સંવેદનશીલ સરકાર. મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા. ગાંધીનગરના ભાટ પાસે બસની ટક્કરથી ગંભીર ઇજાગ્રસ્ત રાહદારી મહિલાનું સારવાર દરમિયાન મોત. માતાની નજર સામે સગીરનું અપહરણ. ગાંધીનગરમાં માતાની નજર સામે સગીરનું કારમાં ફિલ્મી ઢબે અપહરણ. વડોદરામાં ઘણા વર્ષો બાદ થિયેટરમાં પ્રેક્ષકોનો હોબાળો. પુષ્પા 2ના ચાહકોને શાંત પાડવા પોલીસ બોલાવવી પડી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.